મળતી વિગતો અનુસાર કંપનીમાં કેમિકલ લાઇનમાં કોઈ કારણોસર લીકેજ થયું હતું. આ લીકેજના સમારકામ માટે કંપનીમાં શટડાઉનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક કોઈ તણખો કે રિએક્શન આવતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ઝડપથી પ્રસરી કે ફેક્ટરીમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે દોડધામ થઈ ગઈ હતી. મોડી રાત્રે લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટા ગોટા દૂર સુધી જોઈ શકાતા હતા. ઘટનાના પગલે સમગ્ર દહેજ ઔદ્યોગિક વસાહતમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દહેજ અને આસપાસના વિસ્તારના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કેમિકલની આગ પર પાણી અને ફોમનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા આગ અન્ય પ્લાન્ટ કે બાજુની કંપનીઓ સુધી પ્રસરતી અટકી હતી, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી. કંપની સત્તાધીશોના જણાવ્યા અનુસાર આ અકસ્માત કોઈ કર્મચારીનું ઈજાગ્રસ્ત કે ગંભીર થયો નથી. જોકે આ આગને કારણે પ્લાન્ટની મશીનરી અને કેમિકલના જથ્થાને વ્યાપક નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર અને સેફ્ટી વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને કુલ નુકસાનીનો અંદાજ મેળવવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.